સૌને જય સિયારામ વાલા મિત્રો, હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર કન્યા રાશિ માટે સપ્ટેમ્બર મહિનો કેવો પસાર થશે તે હું તમને કહેવા જઈ રહ્યો છું. વાલા મિત્રો, મારી વાતને બરોબર સમજી લેજો. તારીખ 1 થી 9 આજે 9 દિવસનો સમય છે ને, એમાં તમે બ્લોક થઈ જશો, મનથી શૂન્ય થઈ જશો. તમને આળસ ચડવી, તમને કામ કરવું ન ગમવું, તમે બ્લોક થઈ જવા, તમે ફ્રીઝ થઈ જવા, એવો તમારો આ સમય છે. સાવચેતી રાખજો. તારીખ 10મી થી તમારો નવો જન્મ થશે એવું સમજીને ચાલજો. તારીખ 10મી પછી તમારો સમય બદલાશે, તમારા ગ્રહો બદલાય છે, અને પછી બિલકુલ જુસ્સાથી, ઝડપથી તમે કામ કરવાની શરૂઆત કરશો. એટલું જ નહીં, પણ ત્યાર પછીનો આખો મહિનો તમે જુસ્સાભેર કામ કરશો, ખૂબ કામ કરશો અને સફળતા પણ મેળવશો. સાવચેતી રાખવાની જરૂરિયાત છે. બીજું ખાસ કહી દઉં, આ મહિનામાં તમારે તમારું શરીર પણ સાચવવાનું છે. બહુ વિચારો ન કરવા, ચિંતા ન કરવી, પૂરતો આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી, શરીરને પૂરતો આરામ આપવો, આની કાળજી રાખજો. બાકી ઇન્ફેક્શન થઈ શકે, તમે બીમાર થઈ શકો, તમને બીપી વગેરે ગમે તે થઈ શકે. સાવચેતી રાખજો. જો શક્ય લાગે, યોગ્ય લાગે તો બેસી ના રહેતા, ડોક્ટર પાસે જઈને સલાહ લઈ લે, ડોક્ટરી દવા પણ લઈ લેજો. આ મહિનો બધી રીતે સારો છે, પણ આ રીતે થોડો ગડબડ છે. ખ્યાલ આવે? હું તમને એક જ સલાહ આપીશ કે સપ્ટેમ્બર મહિનામાં આવનારા બધા જ સોમવારે શિવલિંગ ઉપર જઈને પંચામૃતથી અભિષેક કરજો અને ભગવાન મહાદેવને પીળા પુષ્પ ચડાવજો. બસ આટલું જ કરજો. બાકી બધું ભગવાન ઉપર છોડી દેજો. ભગવાનની કૃપાથી તમારો સપ્ટેમ્બર મહિનો આનંદ સહિત, નિરોગી આનંદ સહિત પસાર થશે. સૌને જય સિયારામ.